ભાઈ શું રમ્યા કરો છો? 27 તારીખે આપણું MBBS નું કાઉન્સેલિંગ ચાલુ થઈ ગયું છે. તમારો શું થયું? મારા આ વખતે સ્કોર સારું નહીં આવ્યું તો હું પછીથી આવવાની સોચું છું. હા તો કંઈ નહીં, મારા જે ક્લાસ છે ત્યાં જર્મન લેંગ્વેજનું મારું ચાલે છે, તો ત્યાં MBBS પણ મોકલી આપે છે એબ્રોડમાં. ઓછા નીચના સ્કોરથી તમે MBBS પણ થઈ શકો છો. અમારા બે ફ્રેન્ડ છે જેમનો નીટમાં ઓછો સ્કોર આવ્યો છે, તો એમને MBBS કરવું છે. ઓકે. ઇન્ડિયામાં એડમિશન તો નહીં મળશે, પણ MBBS અબ્રોડમાં કરવું પડશે, જે માત્ર 4 લાખમાં થાય છે. ઓહ, માત્ર 4 લાખમાં થાય છે? જે બેલારુસ, રશિયા જેવી કન્ટ્રીઝમાં થાય છે, તો પછી ઇન્ડિયામાં MBBS કેમ કરવું? MBBS ના લાયસન્સ માટે ઇન્ડિયામાં પણ હવે 7 વર્ષ લાગે છે અને વિદેશમાં પણ 7 વર્ષ લાગે છે, જેની સામે 75% ફી વિદેશમાં ઓછી છે. તો MBBS અબ્રોડ જ બેસ્ટ છે, તો હવે એ જ કરીશું અમે. શું તમારે પણ નીટનો સ્કોર ઓછો છે અને MBBS કરવું છે? તો આજે જ કવિ ઓવરસીઝને કોન્ટેક્ટ કરો. તો આજે જ તમારી મનગમતી કન્ટ્રીમાં મનગમતી યુનિવર્સિટી બુક કરાવો.